આત્મા એક એક દીકરાને દીકરીને સાથે બોલ, આવો પવિત્ર આત્મા જગ્યા પર તમારા આત્માના સામર્થ્ય આ જગ્યા પર તમે વહિત કર. પવિત્ર આત્માના અભિષેક આ જગ્યા પર ચલયમાન થાય. થેન્ક યુ જીસસ, થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ. હે સ્વર્ગીય પિતા, અમે પ્રાર્થના કરીએ છીએ તમારા મુખના અવાજ પ્રભુ અમે સાંભળવા જઈ રહ્યા છે. ત્યારે પ્રભુ અમારા બળથી નહીં, પ્રભુ અમારા શક્તિથી નહીં, પ્રભુ અમારા વિચારથી નહીં, પ્રભુ અમારા બુદ્ધિથી નહીં, પરંતુ દેવની આત્મા દ્વારે, એટલે સત્યની આત્મા દ્વારે, પવિત્ર આત્મા દ્વારે તમે વાતચીત કર રાજા. એક એક વચન તમારું હોય અને વચનના સામર્થ્યના મર્મ પણ તમારું હોય. સાંભળનારી વ્યક્તિના જીવનમાં કલ્યાણ થાય, એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. હે પિતા, મારા ખોટ જીભે પવિત્ર આત્મા તમે પતે બની જા. હે ઈશ્વર પિતા, મારા ખોટોને તમારા અભિષેકની આગને અંગરવા લગાવ. એક એક શબ્દ સામર્થ્યશાળી અને ઈશ્વરનો મહિમાના માટે આ જગત પર પ્રમાણિક પ્રભુ તમારા ચમત્કાર પ્રગટ થાય, એ જ મારી પ્રાર્થના છે પ્રભુ. પ્રાર્થના કરીએ છે વચનના વિરુદ્ધમાં આવનારી શૈતાનિક શક્તિ, અંધકારની તાકાત, દુષ્ટાત્મા શક્તિ ઈસુ નાઝરીના નામમાં ચાલી જાય. દરેક નાના મોટા જીવો પવિત્ર આત્માના હવાલે કર્યા છે. આત્માના બંધનમાં તમે લઈને રાજા. પવિત્ર આત્માનો અભિષેક આ જગ્યા પર ઓ જોવા મળે જ મારી પ્રાર્થના છે પ્રભુ. મહિમા તું પામ, મારા ઉદ્ધાર કરનાર ઈસુના નામમાં માંગીએ છે. આમેન. હાલેલુયા, હાલેલુયા. બધાને પ્રભુ ખ્રિસ્તમાં પ્રેમી સલામ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પિતા, પુત્ર, પવિત્ર આત્માને આપણે તાળીથી ફરી એકવાર મહિમા આપીએ. ધન્યવાદ પિતા, ધન્યવાદ પુત્ર, ધન્યવાદ પવિત્ર આત્મા. હાલેલુયા. સારું, પ્રભુને હું આભાર માનું છું. દેવના અનુગ્રહીને દેવના કૃપામાં પ્રભુ આ ખુર્દી ગામમાં લાવ્યો માટે હું પુષ્કળ દેવને આભાર માનું છું. આભાર માનું છું સ્થાનિક મંડળીને, સેવકો અને વડીલોને, કમિટી બળીને, સાથે સ્થાનિક મંડળીના બહેનોને અને દરેક બહેનો અને ભાઈઓને હું બધાને પ્રભુ ઈસુના અંદર આવકારું છું. એને આભાર પણ માનું છું. એને આભાર માનતા એ ઠીકાણે દેવના સેવકો, વડીલો, આગેવાનો ને દેવના દાસીઓ, નાના ભૂલકાઓ બધાને ઈસુ ખ્રિસ્તના અંદર આવકારતા બધાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી, મધુર, મીઠી સલામ. સલામ, સલામ. હાલેલુયા, હાલેલુયા. સારું, પ્રભુના નામમાં હું ધન્યવાદ આપતા આપણે આજના વચનને વિષયમાં જવાના છે. તો આપણે જ્યારે આજનો વચનનો વિષયમાં જવાના છે એને આજે વહેલી સવારે હું દેવની હાજરીના અંદર હોતી પ્રાર્થના કરતી હતી અને ત્યારે પવિત્ર આત્મા દ્વારે મને પ્રભુએ વચન આપ્યું છે. અને આ વચન આપણા બધાના માટે છે, કારણ કે આપણો પ્રભુ આપણી સાથે બોલે છે. હાલેલુયા. ત્યારે મારે ને તમારે પ્રભુને સાંભળવાનું છે અને તેના આધીનતામાં રહેવાનું છે અને તેના વચન પ્રમાણે પાળવાનું છે અને જીવન જીવવાનું છે. સારું, આજનો વચનનો વિષય છે દેવની વાડી. આજનો વચનનો વિષય છે દેવની વાડી. દેવની વાડી એટલે દેવની મંડળી. દેવ તેની મંડળીની સાથે મુલાકાત કરે છે. દેવ તેની મંડળી, તેની પ્રિય, તેના રક્ત દ્વારી ખરીદેલી કલીસિયા છે અને તેની કલીસિયામાં, તેની વાડીમાં, તેની લોકોની સાથે, તેની પ્રજાની સાથે વહાલાવો તે રહેવા માંગે છે. હાલેલુયા. અને જ્યારે મનુષ્યો દેવની ઉપસ્થિતિના અંદર, દેવની વાડીના અંદર જ્યારે આવે છે ત્યારે વહાલાઓ દેવની તરફ મન લગાવીને એની આરાધના, સ્તુતિ, પ્રાર્થના, જે કોઈ સેવા કરે છે ત્યારે દેવનો અભિષેકને ખેંચી લાવે છે અને દેવની કલીસિયામાં દેવની આત્મા ચલાયમાન કરવા લાગે છે. અને દેવની ઈચ્છા કલીસિયાના માટે શું છે? દેવની યોજના ને દેવની ઈચ્છા દેવના ભક્તો દ્વારા પ્રગટ કરવામાં આવે છે. આમેન. હાલેલુયા, હાલેલુયા.
આજના વચનને વિષય છે દેવની વાડી. હા, જ્યાં વાંચીશું ત્યાં તે જ શબ્દ આપણને જોવા મળશે, જેથી કરીને આપણે વચનની વિષયમાં આપણને પૂરેપૂરો સમજાશે. સારું, વચન વાંચીએ. શરૂઆત આપણે કરવાના છે પ્રથમ ઉત્પત્તિથી. હા, 3જો અધ્યાય અને 8મી કલમથી આપણે વચન વાંચવાના છે. 8મી કલમથી તો 12 કલમ સુધી વાંચવાના છે. વાંચીએ. 8મી 11 કલમ સુધી વાંચીશું. વાંચો. અને દિવસે ઠંડે પહોરે, અને દિવસે ઠંડે પહરે. વાંચો વાંચો. યહોવા દેવ વાડીમાં ફરતો હતો. દિવસે વહેલી સવારે ઠંડે પહરે કા ફરતો હતો? યહોવા વાડીમાં ફરતો હતો. હાલેલુયા. આનું વાડીનું નામ છે એદન વાડી. ધર્મશાસ્ત્ર પવિત્ર બાઇબલના અંદર લખવામાં આવ્યું છે, યહોવા ઠંડે પહરે વાડીમાં ફરતો હતો. આજે જ્યારે દેવના બનાવેલી વાડીમાં યહોવા ફરતો હતો, આજે દેવના રક્તથી ખરીદેલી કલીસિયામાં દેવનો આત્મા ગુંજવા માંગે છે. હાલેલુયા. દેવની આત્મા હલન ચલન કરે છે, અને જે કોઈ તેની અવાજ સાંભળવા માંગે છે તેને પવિત્ર આત્મા તેની જોડે બોલે છે, અને પવિત્ર આત્મા તેને શીખવાડે છે. જે શીખવા માંગે તેને શીખવાડે, જે સમજવા માંગે તેને પવિત્ર આત્મા સમજાવે, અને જે સાંભળવા માંગે તેને પવિત્ર આત્મા તેને કાને અવાજ આપે છે. હાલેલુયા. મારી દીકરી આવી રીતે ચાલ તો ચાલવું જોઈએ. જોઈએ કે નહીં? હા. ઠંડે પહોરે વાડીમાં યહોવા ફરતો હતો. આજના સમયમાં પ્રિય વહાલાઓ, દેવની કલીસિયામાં દેવનું આત્મા ફરવા અને દેવની યોજનાઓ પૂરી કરવા માંગે છે. હાલેલુયા. મારી કલીસિયા આત્મામાં બળવાન બનતી જાય, મારી કલીસિયા વરદાનમાં ભરપૂર બનતી જાય, મારી કલીસિયા આત્માના અંદર દોડતી જાય, મારી કલીસિયા મારો અવાજ સાંભળતી જાય, મારી કલીસિયા મારી આધીનતા બનતી જાય. એ દેવની ઈચ્છા છે. આમેન. પ્રિય વહાલાઓ, સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે અંતિમ દિવસોમાં દેવના કલીસિયાના પ્રભુ તૈયારી કરવા માંગે છે. હાલેલુયા. જો તૈયારી થઈ રહ્યા છે, વિશેષ તૈયારી થાવો. અને જે કમજોરી હોય તેને પ્રભુ કહે છે ઉઠ અને તૈયારી થા. તમે આ જગતના પ્રવાસી છો, તમારી સ્થાયી નગરી તો સ્વર્ગના અંદર છે. આમેન. પ્રિય વહાલાઓ, હેતુના માટે સર્વશક્તિમાન પ્રભુના વાણી દ્વારે અને વચન દ્વારે આજે પ્રભુ મને અને તમને તૈયારી કરે છે. તો તૈયારી થઈ જવાનું જરૂર છે. કઈ બી જગ્યા પર જવાનું હોય ત્યારે આપણે શું કરીએ? બહુ વહેલું ઉઠવું પડે, અને આમ તેમ આપણે ઉઠીને નહીં જઈએ, પણ તૈયારી થવું પડે, નાહવું બી પડે ને કપડાં બી બદલવા પડે. બધું જ આપણે તૈયારી કરીએ છીએ. હા, જેવા તેવા કપડાં પહેરીને જોતા નથી, નાયા વગર જોતા નથી. તો સ્વર્ગ રાજમાં પ્રવેશ થવા માટે, પિતાના ઘરમાં જવા માટે આત્મિક વસ્ત્રો પહેરીને પવિત્ર આત્મા દ્વારા સ્નાન થઈને તૈયારી થવાનો સમય છે. હાલેલુયા. જેથી કરીને સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર મારા પ્રિય ભાઈઓ બહેનો, આપણે કમજોરીને દેખાઈએ, આપણે મેલાને દેખાઈએ, આપણું કપડું મેલા કે ડાઘવાળું ને દેખાય, પરંતુ આપણા કપડા પવિત્ર આત્માથી ધોવાયેલા, તાજા તેલથી અભિષેક થયેલા અને પવિત્ર આત્મા દ્વારા સ્નાન થયેલા એવા નિર્દોષ કલીસિયાને ઈશ્વર લેવા આવનારો છે. આમેન. સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર વહાલાવો, આદમ અને હવાને સાથે યહોવા દરરોજ ઠંડે પહેરે શું કરતો હતો? મુલાકાત કરતો હતો. પણ શું થયું? વાંચી લઈએ પછી. તેનો અવાજ તેઓએ સાંભળ્યો. અરે, તેનો અવાજ તેણે સાંભળ્યો, અને તે માણસ તથા તેની પત્ની યહોવા દેવની દ્રષ્ટિથી વાડીના વૃક્ષમાં સંતાઈ ગયા. વાડીના વૃક્ષમાં શું થઈ ગયા? સંતાઈ ગયા. એટલે કે વહાલાઓ છુપાઈ ગયા.
દેવ એની સાથે હામના સામના બોલતો હતો, પણ એ લોકોએ શું કર્યું? દેવની આજ્ઞાને તોડી નાખ્યો. હા, જ્યારે માણસો દેવના આજ્ઞાને તોડી નાખે, ભક્તિને ધ્યાન નહીં કરે, વચનને ધ્યાન નહીં કરે, વહાલાવો પ્રભુના અવાજને ધ્યાન નહીં કરે, ત્યારે સમય એનું પડતી દશા આવી જાય છે. પણ જ્યારે માણસો પ્રભુની આજ્ઞા પાલન કરીને, પ્રભુને આધીનતા રહીને, તેના વચનમાં રહીને જીવા માંગે છે, ત્યારે પવિત્ર આત્મા વચન દ્વારે, પ્રાર્થના દ્વારે, સપના દ્વારે, દેવના ભક્તો દ્વારે પ્રભુ બોલે છે. હાલેલુયા. અને તેને તૈયારી કરે છે. વહાલાવો, આપણે જોઈએ છે કે આદમને જ્યાં રોપ્યો હતો તે જગ્યા પર નહીં હતો. આદમને જે અવસ્થામાં ઈશ્વર જવા માંગતો હતો તે અવસ્થામાં નહીં હતો. કેમ? કારણ કે આદમને ઈશ્વરે હાથોથી બનાવ્યો, આદમને આજ્ઞા આપી, પરંતુ વહાલાવા સમય આવ્યો ત્યારે એ લોકોએ આજ્ઞા તોડી નાખી. માટે એને છુપાવવું પડ્યું, એને સંતાવવું પડ્યું. પરંતુ શું કહે છે? વાંચો જરા. અને યહોવા દેવે આદમને હાક મારીને કહ્યું કે, આદમને હાક મારીને કહ્યું કે, તું ક્યાં છે? તું ક્યાં છે? હાલેલુયા. તને વાડીમાં મૂક્યો હતો ને મેં. હા, તું ક્યાં છે? તું કાં છુપાઈ રહ્યો છે? તું કાં સંતાઈ રહ્યો છે? મેં તને વાડીમાં મૂક્યો હતો, મેં તને વાડીમાં રોપ્યો હતો, તને વાડીમાં એક મૂકીને હું તારી સાથે બોલવા માંગુ છું, હું તારી સાથે મુલાકાત કરવા માંગુ છું. પરંતુ આદમ, તું કાં છે? આજે બી વહાલાવો, આપણને દેવના મંડીમાં, દેવની કલીસિયામાં પ્રભુએ જવાબદારી આપી છે. હાલેલુયા. આને રોપ્યા પડશે, છે કે નહીં? રોપ્યા છે. કોઈને અનેક પ્રકારની સેવાઓ આપી છે. કોઈને પ્રચાર કરવાનું, કોઈને આરાધના કરવાનું, કોઈને ગીત ગાવાનું, કોઈને પ્રાર્થનાનું લીડર, કોઈને ગીતના લીડર. અરે વહાલાવો, અનેક પ્રકારની કામોના અંદર મને અને તમને જવાબદારીઓ આપી છે. તો જવાબદારીઓ લઈને ચાલતા પ્રિય વહાલાવો, આપણું માર્ગ વાંકું થવું જોઈએ નહીં. વહાલાવો, જ્યાં રોપ્યા છે ત્યાં સ્થિર રહીએ. જે જવાબદારી આપી છે તે નિભાવીએ. જે કામ આપણા હાથે લાગ્યું છે તે મન લગાવીને કરીએ, પ્રેમથી કરીએ, દિલથી કરીએ. આમેન. જેથી કરીને પ્રિય વહાલાવો, સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે ઈશ્વર આપણને વાત કરે છે. આદમને કહ્યું, આદમ તું કાં છે? એને આદમ તો દેવને જોઈને શું કહેવા લાગ્યો? હું છુપાઈ રહ્યો છું, સંતાઈ રહ્યો છું. અને પ્રભુ એને દોષ નથી ઠરવ્યો, દોષ નથી ઠરવ્યો પ્રભુ, કારણ કે એને પસંદ કરેલો પ્રિય દીકરો જ હતો. વહાલાવો, આજે માણસના જીવનમાં કોઈ બી થઈ જાય ત્યારે દોષ લગાવવા લાગે, આ એવો છે, ફલાણા તેવો છે. પરંતુ પ્રભુ યહોવાએ તેનું બનાવના માણસને દોષ મૂક્યો નહીં. પણ વાત આપણે એ શીખી રહ્યા છે કે દેવની વાડીમાં આપણને દરેકને દેવના કામોના માટે જવાબદારીઓ છે. હાલેલુયા. આપણે ચર્ચ વાળી નાખીએ એ બી જવાબદારી કામ કહેવાય. હા વહાલાવો, આપણે ચર્ચને કોઈ પત્તો મારીએ છીએ એ બી કામ જ કહેવાય. હા, અનેક પ્રકારની કામોમાં મને અને તમને દેવના મંડીમાં પ્રભુ શું કર્યા છે? મૂક્યા છે, અને રોપ્યા છે, અને જવાબદારી છે. અને બોજ જેના જીવનમાં છે, જવાબદારી માણસ છે, તેને એટલું બી સમજી જવાનું છે કે મને કાં રોપ્યો છે તો ટાઈમ અનુસાર, સમય અનુસાર તે જગ્યા પર તેને સ્થિર રહેવાનું જરૂર છે. હાલેલુયા. વહાલાવો, ગીત ગાનારી વ્યક્તિના જવાબદારી છે તો વહાલાવો તેને માલુમ છે હું ગીત ગાઉં છું, મંડળીમાં મને રોપ્યો છે, દેવની વાડીમાં મને જવાબદારી આપી. આપણા પર દેવનો પ્રકાશ ને દેવનો તેજ અને દેવને મહેરબાની હોવાને કારણે કોઈ બી સેવકો કે વડીલો દ્વારા વહાલાવો આપણને જવાબદારી આપવામાં આવે છે. હાલેલુયા. સામાન્ય સાધારણ નથી.
હા વહાલાવો, આપણે સામાન્ય સાધન નથી, પરંતુ આપણા પર દેવના અનુગ્રહી હોવાને કારણે, દેવના પસંદગી હોવાને કારણે, દેવનો પ્રકાશ હોવાને કારણે, દેવ તરફનો આપણું સારો સંબંધ હોવાને કારણે દેવની આત્મા, દેવના સેવકો અને વડીલોને પવિત્ર આત્મા પ્રેરણા કરે છે. હાલેલુયા. અને ત્યાર પછી મને ને તમને પ્રિય વહાલાવો, દેવના મંડીમાં શું કરવામાં આવે છે? જવાબદારી આપવામાં આવે છે. હા, આપણે સામાન્ય નથી, સાધારણ નથી, આપણે જવાબદારી વ્યક્તિઓ છે. હું પણ એક અમારી જે દેવના મંડળીને જવાબદારી માણસ હું પણ છું. અને વહાલાવો, ગમે તે પરિસ્થિતિ હોય, પણ રવિવારની ભક્તિ સભામાં મારે સ્થાનિકમાં રહેવું એટલે રહેવું જ પડે. ગમે તે વહાલાવો, શુક્રવારની સભામાં રહેવાનું એટલે રહેવાનું જ પડે, કારણ કે હું જવાબદારી માણસ છું. વહાલાવો, હું જાણું છું કે મને પ્રભુએ આ મંડળીની જવાબદારી આપી છે. એ જ પ્રમાણે મારા ભાઈઓ અને બહેનો, આપણને પણ દેવના કામમાં, દેવના મંડળીમાં દેવે જવાબદારી આપી છે. હાલેલુયા. અને તો તે કામમાં આપણે સ્થિર રહેવાનું છે, ઈમાનદારી બનીને કરવાનું છે, વફાદારી બનીને કરવાનું છે, અને દેવના મંડળીમાં નમૂનો બનવાનું છે. હાલેલુયા. જ્યારે આદમને હોવા, અને આદમની વાત છે આ તો પ્રથમની, આદમને ઈશ્વરે કહ્યું કે આદમ તું ક્યાં છે? ત્યારે આદમ કહે છે કે પ્રભુ હું સંતાઈ રહ્યો છું, વૃક્ષના એક નીચે સંતાઈ રહ્યો છું. શું કહે છે પછી? અને તેણે કહ્યું કે, એને કહ્યું કે મેં વાડીમાં તારો અવાજ સાંભળ્યો, તારો અવાજ સાંભળ્યો, ને હું નાગો હતો, હું નાગો હતો, તે માટે બીધો. વહાલાવો, એ જો આદમ આજ્ઞા તોડી નાખવાના કારણે, પ્રભુના શબ્દોને નહીં માનવાના કારણે દેવનો મહિમાનો તેજ એના પરથી નીકળી ગયો હતો. અને એને કારણે આદમ યહોવાને કહેવા લાગ્યો કે હું કેવો છું? નાગો છું. જ્યારે દેવનો મહિમામાં માણસો આવી જાય છે ત્યારે મેમ કે શંકા કે સંદેહ રહેતી નથી, પરંતુ જે માણસોના જીવનમાંથી દેવનો મહિમા નીકળી જાય છે, દેવનું તેજ નીકળી જાય છે, દેવનો ડર નથી રહેતો, આજ્ઞા નથી પાલન કરતો, તો તેના જીવનમાં દૈહિક પ્રમાણે શરીરમાં આવીને દૈહિક પ્રમાણે માણસો વિચાર કરવા લાગે છે. વહાલાવો, એને ઈશ્વરે એને એવું નથી કહ્યું કે તું નાગો છે, એવું નથી કહ્યું કે તું અહીંયા સંતાઈ રહ્યો છે, પરંતુ આદમને પોતે ખબર પડી કે હું નાગો છું. મારા ભાઈઓ બહેનો, મારી કહેવાની વાત આ છે, આ અંતિમ દિવસમાં દેવના કલીસિયાને દેવના મહિમાથી, દેવનો તેજથી અને દેવના ગૌરવથી પ્રભુ ભરવા માંગે છે. હાલેલુયા. નાગાપણા નહીં ને કમજોરીપણા નહીં, પરંતુ હર સમયે દેવના વરદાનોથી, દેવના અભિષેકથી અને દેવના કૃપાદાનોથી, જો વહાલાવો, દેવના કૃપાદાનોથી ને વરદાનોથી ને સામર્થ્યથી કલીસિયા ભરપૂર બની જાય છે, ત્યારે કલીસિયાની સાક્ષી વધવા લાગે છે. હાલેલુયા. અને કલીસિયા પ્રખ્યાત થતી જાય છે, કલીસિયા વધતી જાય છે. આદમ કહેવા લાગ્યો, પ્રભુ અહીંયા મેં સંતાઈ રહ્યો છું, પરંતુ પ્રભુ આ દિવસના અંદર દેવના લોકોને કહે છે કે સંતાવાની જરૂર નથી, મારો મહિમાનો તેજ તમારા પર આવવા માંગુ છું. હાલેલુયા. કે જેથી કરીને હું તમને તૈયારી કરવા માંગુ છું. ચાહે તમે અભણ હોય, ચાહે તમે ગરીબ હોય, ચાહે તમે સુંદરતા નહીં હોય, કઈ બી લોકો તમને કિંમત નહીં ગણતા હોય, ગણતરી નહીં કરતા હોય, આજના સમયમાં વહાલાવો, લોકોના જીવનમાં કોઈ કિંમત નહીં હોય, ત્યારે આપણે કહીએ હું કોઈ નથી, મારું કોઈ કિંમત નથી, કોઈ ગણતરી નથી, પરંતુ એક વ્યક્તિ છે કે તેમને ગણે છે. હાલેલુયા. અને એક વ્યક્તિ એવો છે કે તમને કિંમત ગણે છે, કારણ કે એણે તમારા માટે લોહી પાડી છે. આમેન. તો દેવની કલીસિયામાં પ્રભુ એવી રીતે જોવા માંગે છે, દેવની વાડીમાં એવી જાગૃતિને ઉન્નતિ કરવા માંગે છે કે દંડે પહોરે જેવી રીતે વહાલાવો આદમની હવાને સાથે પ્રભુ બોલતો હતો, એવી રીતે દેવના ભક્તો દ્વારા દેવની
દેવની વાણી દ્વારા દેવના કલીસિયાની સાથે બોલે છે. હાલેલુયા. અને જ્યારે કલીસિયાની આત્મિક કાન ખુલી જાય છે, જ્યારે કલીસિયાની આત્મિક મન ઉગડી જાય છે, આત્મિક મન જેના અંતકરણ ખુલી જાય, તે કલીસિયા દેવની ઉપસ્થિતિના અંદર ઉપવાસ કરવા લાગે છે, આંસુ પાડવા લાગે છે, પ્રાર્થના કરવા લાગે છે, લોકોના માટે બોજ લઈને આંસુ સાથે પ્રાર્થના કરે છે. આ કલીસિયામાં તું ઉન્નતિ કર, આ કલીસિયામાં હજુ જાગૃતિ લાવ, આ કલીસિયામાં હજુ નવા આત્મા ઉમર, આ કલીસિયામાં તમે ચિહ્નોના ચમત્કાર કરો. દેવની આત્માનો અવાજ સાંભળીને કલીસિયા તૈયાર થાય છે. ત્યારે કલીસિયા દેવની ઉપસ્થિતિના અંદર માંગણી કરે છે, ત્યારે દેવનો અવાજ એની પાસે આવે છે. અને પ્રભુ કહે છે, દીકરા દીકરી, હું તમારી સાથે છું, તમારી પ્રાર્થના સાંભળવામાં આવી છે. આમેન. પ્રિય ભાઈઓ અને બહેનો, આ દિવસના અંદર આપણે એવી રીતે જાગૃત રહીએ, દેવનો અવાજ સાંભળતા રહીએ. દેવના વચન દ્વારા પ્રભુ બોલે છે, તેના ભક્તો દ્વારા પ્રભુ બોલે છે, તેના પ્રબોધકો દ્વારા પ્રભુ બોલે છે, અને દેવના આત્મા દેવની કલીસિયાના અંદર ગૂંજે છે. આવો વચન આપણે બીજી જગ્યા પર વાંચીશું. વચન વાંચીશું યશાયા પ્રબોધકના પુસ્તક, એને આપણે વચન વાંચવાના છે. 58મો અધ્યાય, એને 58મો અધ્યાય અને 8મી કલમ જરા વાંચીએ. ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે, અને જ્યારે તું દેવની કલીસિયામાં નમૂનાદાર બનશે, આફાદારી બનને ચાલશે, ઓર તું દોડશે, ઓર દેવના કામમાં જ્યાં જવાબદારી આપી છે, એ મારી જવાબદારી મારા ઈશ્વરે મને આપી છે, એમ કરીને તું દોડતો રહેશે, ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે, પ્રભાતના જેવો થશે. હાલેલુયા. ચાહે સ્ત્રી હોય, ચાહે પુરુષ હોય, કોઈ બી વ્યક્તિ હોય, પરંતુ પ્રભુના મહિમાથી તમે ભરાતા જશો, દેવનો અભિષેકથી તમે ભરાતા જશો, ત્યારે વહાલાવો તારા પર દેવનો પ્રકાશ રહેશે. અને તમારે બોલ બોલશો, તે બોલમાં પણ ઘણા લોકોના માટે ફાયદો થઈ જશે. હાલેલુયા. તમારી બોલ પણ કામમાં આવશે, તમારી નજર પણ કામમાં આવશે, તમારા હાથ પણ કામમાં આવશે, તમારી સંગતિ પણ કામમાં આવશે. કેમ પ્રિય ભાઈઓ અને બહેનો? કારણ કે દેવનો પ્રકાશનો તેજનો મહિમા તમારા પર છે. આમેન. સર્વશક્તિમાન પ્રભુના ઉપસ્થિતિના અંદર મારી બહેનો ને ભાઈઓ, પ્રભુના વચન કહે છે, જ્યારે તું દેવના મહિમાથી ભરા જશે, ત્યારે એવું થશે. વાંચ એ જજ. ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે, ત્યારે તારો પ્રકાશ પ્રભાત જેવો થશે, કે પ્રકાશ તારા પર હશે અને તે પ્રકાશ સારી દિશાના અંદર ફેલાઈ જશે. હાલેલુયા. અને તમે સારી દિશાના લોકોના માટે પણ આશીષના કારણ બનશો. દેવની કલીસિયાને પ્રભુ શિખર પર ઊભી કરવા માંગે છે. દેવના કલીસિયાને દેવ પહાડ સમાન બનાવવા માંગે છે. અને દેવના કલીસિયામાં હંમેશાના માટે પવિત્ર આત્મા ગુંજવા અને ચાલવા માંગે છે. હાલેલુયા. કેમ એટલી બધી કલીસિયાના માટે ચિંતા ઈશ્વર કરે છે? કારણ કે કલીસિયાના માટે ઈસુએ લોહી પાડી છે, કલીસિયાના માટે ઈસુએ બલિદાન થયો છે. અને દેવના કિંમતી મૂલ્યવાન કલીસિયા ધન્ય છે કે જેના કલીસિયાના અંદર પ્રભુએ આપણને રોપ્યા છે. હાલેલુયા. જેના કલીસિયાના અંદર, દેવની વાડીના અંદર આપણે ધન્ય વ્યક્તિ છીએ. સમયે વહાલાવો માણસો દેવની ઉપસ્થિતિના અંદર દેવના વાડીમાં રોપેલા હોય તો બી છતાં અમુક ટાઈમ પર રવિવારે કોઈક દુકાન લગાવી રહી, કોઈક ટાઈમ પર રવિવારે કોઈક વ્યક્તિ બજારમાં રહી, કોઈક રવિવારે સમય પર વહાલાવો કોઈક જગ્યા પર કામ પર વ્યસ્ત રહે. પરંતુ એટલું સમજવાનું છે કે મારે દેવના મંદિરમાં મને રોપ્યા છે, મારું કામ આજે એ નથી, મારું કામ તો દેવના મહિમાના માટે દેવના મંદિરમાં મારી હાજરી આપવું પડે. હાલેલુયા. જેને જીવનના અંદર એવું જો એના મનના અંદર લાગણી સાથે દેવના વાડીમાં કામ કરતો હોય તો તે વ્યક્તિને કહે છે, ત્યારે તારો પ્રકાશ પ્રભાવિતના સમાન શું થશે? ચમકી ઉઠશે. અને કઈ બી સ્ત્રી હોય કે પુરુષ હોય, પ્રાર્થના કરશે, પ્રાર્થના પ્રભાવ ફેંકશે. કોઈ બી વ્યક્તિ ગીત ગાશે તો ગીતમાં પ્રભાવ ફેંકશે, પલકાર ફેંકશે.
જો કઈ બી વ્યક્તિ આરાધના કરશે તો આરાધનામાં ચમત્કાર પણ થવા લાગશે. હાલેલુયા. આરાધનામાં લોકો સાજા પણ થશે. આરાધનામાં લોકો પસ્તાવો કરવા પણ લાગશે. અને વહાલાવો એ કામ કરવું છે દેવનો મહિમાથી, દેવના વાડીમાં જે રોપાઈ મહિમાના તેજથી પ્રભુ ભરવા માગે છે. હાલેલુયા. પ્રિય વહાલાવો, એનો અભણની વાત નથી, ભણેલાની વાત નથી, જ્ઞાનીઓને વાત નથી, શ્રીમતની વાત નથી. માણસને ફક્ત ઈશ્વરને હૃદય જોઈએ છે. આમેન. જ્યારે આપણું જે હૃદય સોના જેવી કિંમતી મહત્વ પવિત્ર બનાવેલી હોય તે એ હૃદયમાં રાજાઓ કા રાજા ને પ્રભુ કા પ્રભુ ત્યાં સિંહાસન બનાવી લે છે. અને તેનું મહિમા તેના જીવનમાંથી ઉભરાતો મહિમા આખા કલીસિયામાં એટલું જ નહીં, પરંતુ આપણે જે ફળીમાં મૂક્યા હોય, જે ગામમાં મૂક્યા હોય, જે કુટુંબમાં મૂક્યા હોય, ત્યાં પણ આપણે મહિમા પ્રગટ કરશું. આમેન. અને ત્યારે કંઈક લોકો જે છે એ તો સારી ધાર્મિક વ્યક્તિ છે, એ તો પવિત્ર વ્યક્તિ છે, એ તો દેવની લોક છે, એ તો દેવની સંપત્તિ છે, એ તો દેવની ખજાનો છે, કારણ કે એમાં નમ્રતાનો ફો દેખાય છે. આમેન. એ તો દેવના લોક છે, દેવની પ્રજા છે, દેવના ધન છે, કારણ કે એમાં પ્રેમ પવિત્ર આત્માનો ફો દેખાય છે. આમેન. સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર મારી પ્રિય ભાઈઓ અને બહેનો, આજે આપણે ખાસ દેવના મંડીમાં અને દેવના વાડીમાં રોપાયેલા વૃક્ષ છે. આમેન. અને પ્રભુ આપણને એવા વૃક્ષ બનાવવા માંગે છે, એવા ફળદ્રુપ વ્યક્તિને બનાવવા માંગે છે. એક બી ઝાડ, એક બી વૃક્ષ વાંજે નહીં. હા, દરેક વૃક્ષ, દરેક ઝાડ પ્રકાશિત આપનારો, ફળ આપનારો, વૃદ્ધિ થનારો, દેવના મહિમાને ખેંચનારો બને. આમેન. સર્વશક્તિમાન પ્રભુને વચન દ્વારે ઈશ્વર આપણને શું કહે છે? વાંચો, જરા વાંચો. ત્યારે તારો પ્રકાશ પ્રભાતના જેવો થશે, ત્યારે તારો પ્રકાશ પ્રભાવિતના તારો જેવો થશે, ને તારું આરોગ્ય જલ્દી થશે, અને તારું આરોગ્ય, તારી હર ક્ષેત્રમાં જલ્દી પ્રગતિ અને ઉન્નતિ થશે. હા, અને પછી તારું ન્યાય પણ તારી આગળ ચાલશે, તારા સારે કામે આગળ ચાલશે અને સાક્ષીવાન ઉપયોગી પાત્ર બનશો. હાલેલુયા. તારી પોતાની સાક્ષી તું નહીં કહેશે, કંઈક લોકો તારી સાક્ષી બની જશે. હા પ્રિય વહાલવો, દેવના પ્રકાશની તેજની વાત છે કે તારું ન્યાય પણ શું ચાલશે? આગળ ચાલશે. અને તમારી સાક્ષી વાલા કંઈક લોકો પણ બની જશે. તમારી સાક્ષી તમે કહેશો જ, પણ સમય પર તમારી સાક્ષી લોકો બની જશે. ખરેખર પ્રિય વહાલવો, આપણે દેવના વાડીમાં રોપાયેલા મનુષ્ય, દેવના પસંદ કરેલી પ્રજા, દેવના નીવડેલી પ્રજા, દેવના કામમાં માટે, દેવના કાર્યોના માટે, દેવના મહિમાના માટે પ્રિય વહાલવો પ્રભુએ આપણને ઊભા કર્યા છે. આમેન. હાલેલુયા. વાંચો જરા. તારું ન્યાય પણ તારી આગળ ચાલશે, તારું ન્યાય પણ તારું આગળ ચાલશે, અને યહોવાનું ગૌરવ તારો પીઠ રક્ષક થશે. યહોવાનું ગૌરવ તારું પીઠ રક્ષક બી બની જશે, સુરક્ષા બી બનશે. અને તું હાક મારશે, અને જ્યારે તું હાક મારશે ત્યારે યહોવા તને ઉત્તર આપશે. હાલેલુયા. આદમને હોવાને ઈશ્વરે હાક માર્યો કે નહીં? માર્યો. આદમ તું ક્યાં છે? આદમ કહે, પ્રભુ અહીંયા છું રે, ઝાડના નીચે, વૃક્ષના નીચે મેં સંતાઈ રહી છું. તું શું કરે છે? આદમ કહે છે, અહીંયા છું. તું અને આદમની સાથે પ્રભુ એવી વાત કરી, મેં તને આજ્ઞા આપી હતી, કોણ શું આજ્ઞા તોડી નાખી ગઈશું? અરે મેં નહીં રે, અરે મારી સાથે છે ને આ બેન, એણે જ આવું કર્યું એટલે દોષ માથે લીધો નહીં. સમજો જરા, આજે એમાં ગહેરાઈએ શીખીએ તો. હા, આજે માણસના જીવનમાં કોઈ બી વાતમાં સમય ચૂકી જાય છે ત્યારે માણસ બીજાને દોષ લગાવે છે. પરંતુ વહાલવો એટલી વાત પર ધ્યાન કરવાનું છે, પોતપોતાના પગ પર ઊભા રહીને પોતે સ્થિર રહીએ. હાલેલુયા. જેથી કરીને દેવનો પ્રકાશને, દેવના તેજનો અનુભવ કરીએ. આપણે અનુભવ કરીએ છીએ એટલું જ નહીં, બીજાના માટે પણ આશીષના કારણ બની જઈએ. હા, ત્યારે તારો પ્રકાશ એવી રીતે ઝબકશે અને તું હાક મારશે ત્યારે પ્રભુ તારું સાંભળશે. આમેન.
તું ઘરમાં હાક મારે, તું કામ બેઠેલો હોય, તું કલીસામાં હાક મારે, કોઈ બી વ્યક્તિના માટે બોલાવે હાક મારે, ત્યારે દેવ તારું સાંભળી લેશે અને દેવ તમારી પ્રાર્થના વ્યર્થ નહીં જવા દેશે. મારા ભાઈઓ બહેનો, દેવનો મહિમામાં આપણે ખોવાઈએ અને દેવના મહિમા ખોવાઈ ગઈ હોય તો દેવના મહિમાને પ્રાપ્ત કરીએ. આમેન. દેવની મહિમા માણસના જીવનમાં હોય છે ત્યારે તેનું પ્રાર્થના સાંભળવામાં આવે છે. દેવની મહિમા તે વ્યક્તિ પર હોય છે ત્યારે વહાલાવો તેના જીવનમાં પ્રગતિ અને ઉન્નતિ થશે. અને દેવના મહિમા આપણા જીવનમાં છે તો પ્રિય વહાલાવો આપણે બીજાને ભલું કરીશું. હા, અને દેવના મહિમા નહીં હોય તો વહાલાવો આપણા જીવનમાં દયાળુ મન બી નહીં થાય. હા, ગુસ્સો ને ક્રોધ્યું મન થઈ જશે. અને વહાલાવો આપણા જીવનમાં ક્રોધ્ય અને ગુસ્સોના મન એનું કારણ છે દેવનો મહિમા એના પર નથી. પણ જેના પર દેવનો મહિમા છે તેનો મન દયાળુ છે. આમેન. અને જેના પર દેવનો તેજ છે તેને બીજાના માટે ભલું કરવા માટે બજાવશે. જેના પર દેવનો અભિષેકનો મહિમાનો તેજ છે તો બીજાના માટે દિલથી અને હૃદયથી પ્રાર્થના કરશે. હાલેલુયા. અને રોડી બી પડશે. હા, એકવાર એક બેન અમને કહેતા હતા, તેની સાક્ષી કહેતા હતા કે અમારા પેટના અંદર બહુ મોટી ગાંઠ હતી. તે હિન્દુ હતા પહેલાં એમ કે, અને ચર્ચમાં નહીં જતા હતા અને ગાંઠ હતી અને એવી તકલીફમાં હું પડી ગઈ કે બધે જ ફર્યા પણ સારું નહીં. ત્યારે છેલ્લે ખ્રિસ્તી લોકોને બોલાવ્યા કે એ બે પ્રાર્થના કરે. અને ત્યારે એ પ્રાર્થના કરતા હતા અને હું જયા કરતી હતી. તે પેલી બેન કહી જયા કરતી હતી તો મને એવું લાગતું હતું મારું દુખતું છે, હું નથી રડતી અને એ લોકો કેમ રોડ્યા કરે. એટલે એ બેનનું કહેવાનું હતું એમ, એટલે દુખે મને અને આ ખ્રિસ્તી લોકો કેમ રોડે છે, પરંતુ ખ્રિસ્તી લોકો પર દેવનો અભિષેક છે. હા, દયાળુ મન છે અને માયાથી ભરાયેલા વ્યક્તિ છે, પવિત્ર આત્માનો અભિષેકથી ભરપૂર છે. માટે એ બેનને માટે લાગણીથી અને દિલથી અને પ્રેમથી એ પ્રાર્થના કરતા હતા. પણ એને માલુમ નહીં હતું માટે એને એની રીતે વિચાર કરતી હતી. પણ એ બેન કે એ લોકો રોડીને પ્રાર્થના કરતા હતા, હું જયા કરતી હતી તો બી ઓટોમેટિક મારા શરીરમાંથી પેટમાંથી ગાંઠ નીકળી ગઈ. એટલે જાણ્યું કે આ ખ્રિસ્તી લોકો દયાળા છે. અને ત્યાંથી મારો ગાંઠ બી સારી થઈ ગઈ ને ખ્રિસ્તી બની ગઈ. પેલી બેનની સાક્ષી તમને કહું છું. વહાલાવો, પણ એવું બી બને સમય પર ખ્રિસ્તી લોકોના જીવનમાં દયાળુ મન એક સાથ છે તો આપણું દયાળુ મનમાં કોઈ દિવસે બીજી વાતનો ડાઘ લાગવી જોઈએ નહીં. હા, ને તો પછી એવી બી લોકો કહે નહીં કે અરે દેવાળે જનારા તો બી બહુ લોડાયા કરે તે કે એવી વાત નહીં આવવી જોઈએ. હા, દેવાળે જનારા વ્યક્તિ તો બી તે એને પડોશી પર પ્રેમ જ નહીં કરે તે કે એવી સાક્ષી આવી જઈએ નહીં. ને તો પછી સાક્ષી બી બગડી જાય. આજે ખ્રિસ્તી લોકો હોય ને તો બી સમય પર વહાલો મન કઠણ બની જાય છે. તમને હું સાચી વાત કરું છું, જેના વ્યક્તિના મન કઠણ થઈ ગયેલો હોય ને તો તેના પર દેવનો મહિમા નીકળી ગયો છે, સમજી જવાનું. હા, પછી તે ગમે તે વ્યક્તિ હોય, પણ જેનું મન કઠણ થઈ ગયું હોય, જેના મનમાં કંઈક વ્યક્તિના પ્રત્યે દયા નહીં, માયા નહીં, કરુણા નહીં ઉત્પન્ન થાય, મદદ નહીં, કહીને મને રોડ્યા કરે તો બી નહીં દયા ઉત્પન્ન થાય, ને આંખમાં આંસુ આવે, નહીં મદદ કરે, એવું થાય તો વહાલવા સમજી જવાનું કે મારામાં કેમ નથી દયા ઉત્પન્ન થતી. તો મહિમા તો નાખાતી નથી ગઈ ને. તે જ મહિમાનો પ્રકાશના દયાળુ પિતાનો આત્મા મારા હૃદયમાંથી નીકળી તો નથી ગયું ને. વિચાર કરવાનું છે. અને જેના જીવનમાં એવું થતું હોય, દયા ઉત્પન્ન થતી હોય, માયા ઉત્પન્ન થતું હોય, પ્રભુની ઉપસ્થિતિમાં વહાલાવો તમે બીજાના માટે રડીને પ્રાર્થના કરતા હોય, દયાથી ભરા જતા હોય, માયાથી ભરા જતા હોય તો સમજો તમારામાં દેવનો મહિમાનો તેજ છે. હાલેલુયા. અને રાજા વગર રાજા અને પ્રભુ કા પ્રભુ મંડીના અંદર, તેની વાડીના અંદર તમે રોપાયેલા વૃક્ષ છો, તમે ફળદ્રુપ માણસ છો. તમારા પર દેવનો મહિમા છે, દેવનો આગ તમારા
પર સળગે છે, માટે તમે બીજા લોકોના માટે આશીષના કારણ બનશો. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારે મારી બહેનો ને મારા ભાઈઓ, પ્રભુના વચન કહે છે, શું કહે છે? હજી વાંચીએ અહીંયા. તું હાક મારશે ત્યારે યહોવા તને ઉત્તર આપશે. તું હાક મારશે એટલે યહોવા તને ઉત્તર આપશે. આપણે યહોવાના ઉત્તર પામેલા ઘણા લોકો એ ઠેકાણે છે. હાલેલુયા. યહોવાની જવાબ પામેલા વ્યક્તિઓ છે. યહોવાનો પાસેથી ગૌરવનો અનુભવ કરેલા વ્યક્તિઓ છે. દેવ આપણી જરૂરિયાત પૂરી કરી છે, આપણે અનુભવી વ્યક્તિઓ છે. દેવ આપણી સાથે મુલાકાત કરીને આપણા આંખમાંથી આંસુ લૂસ્યા છે, તે અનુભવ કરેલા વ્યક્તિઓ છે. હાલેલુયા. અનુભવ કરેલા વ્યક્તિઓ, ઉત્તર પામેલા વ્યક્તિઓ, આશીષ પામેલા વ્યક્તિઓ, દેવનો અવાજ સાંભળનારા વ્યક્તિઓ, દેવને આધીનતા રહેનારા વ્યક્તિઓ, પ્રભુના વચન કહે છે, તમને જ્યાં રોપ્યા છે, જ્યાં વાડીમાં, જે વાડીમાં રોપ્યા છે, તે ઠેકાણે તમે સ્થિર રહેજો. હાલેલુયા. કદી પણ તમે ઉથલી નહીં જાઓ, ગમે તે પરિસ્થિતિ હોય. હા, ગમે તે વાતાવરણ હોય, પરંતુ ઉથલવાનું નહીં. હા, મૂળિયા ધોવાઈ નહીં જવું જોઈએ. આપણું મૂળિયા મજબૂત પ્રભુના અંદર રોપેલા હોવા જોઈએ. આમેન. કારણ કે દેવની વાડીના અંદર આપણને પ્રભુએ રાખ્યા છે. હા, પ્રભુએ આપણને રોપ્યા છે, પ્રભુએ આપણને મૂક્યા છે. માટે પ્રભુના વચન કહે છે, વાંચો જરા, વાંચો. તું બૂમ પાડશે એટલે તે કહેશે, તું બૂમ મારશે ત્યારે તે તમારી સાથે બોલીને એવી વાત કરશે, હું આ રહ્યો. હું આ રહ્યો. જો તું જુલમની ઝૂસરીને, અને જ્યારે આવી વાતોથી પ્રભુ તમારી સાથે બોલશે. અને વાંચીએ નીચે પછી, જો તું જુલમની ઝૂસરીને હા, તથા ચેષ્ટા કરવાનું, હા, તથા ભૂંડું બોલવાનું તારામાંથી દૂર કરે, હા, અને તારી ઈષ્ટ વસ્તુઓ જો ભૂખ્યાઓને આપી દે, હા, અને દુખી માણસના જીવને તૃપ્ત કરે, હા, તો તારો પ્રકાશ અંધકારમાંથી ઝળકી ઉઠશે. અને એવી સેવા કરવાથી તારો પ્રકાશ અંધકારમાં ઝબકી ઉઠશે. આપણે શીખી ગયા છે શબ્દો, એ માટે આપણે નીચે વાંચીશું. ને તારો ગાઢ અંધકાર ગોળ અંધકાર બપોરના જેવો થઈ જશે. બપોરના જેવા થઈ જશે. હાલેલુયા. આપણે બધાને ખબર છે, જ્યારે ઉનાળાના ઋતુના અંદર સખત સૂરજ મધ્યે ઉપર રહેશે, ત્યારે આપણે એક ધ્યાનથી સૂરજને જોઈ શકતા નથી. કે જોઈ શકતા છે? નહીં. આપણું નજર એ સૂરજ પર પડે, કાં તો આપણે ધ્યાનથી 5 મિનિટ બી જોઈએ તો બી આંધળા થઈ જઈએ. એટલી તેજ છે એમાં. તમને શું કહેવા માંગુ છું તે સમજાય માટે કેમ છું. હા, એક ધ્યાનથી 5 મિનિટ જે આપણે સૂરજને જોઈએ તો બી આપણે પછી નીચે જોઈએ તો કદાચ નહીં દેખી શકાય. કેમ? એટલું તેજ એમનામાં છે. તો દેવના વાડીમાં, દેવની ઉપસ્થિતિમાં, દેવના મંડીમાં મને ને તમને પ્રભુ રોપ્યા છે. આપણે ખોરા આજ્ઞાકિત બનીને, ખોરા રોપણીના રોપા તરીકે બનીને પ્રભુની પાછળ ચાલશો તો એવો પ્રકાશનો તેજ તમારા પર સલગશે કે દુષ્ટ તમને જઈ ન શકે. હાલેલુયા. દુષ્ટ જઈતા શરમે થઈ જશે. એનામાં તો પવિત્ર આત્માની આગ સળગે છે, એનામાં તો તેજ નીકળે છે. અને દુષ્ટ જઈને કદાચ શરમી થઈ જશે, દુષ્ટ જઈને કદાચ આંધો થઈ જશે, દુષ્ટ જઈને એના કોઈ બી યુક્તિના કાવતરાઓ હોય તો તમને જઈને તમારામાં આગ નીકળે છે, તે જઈને એના હરેક ધારણા નિષ્ફળતા થઈ જશે. અને દેવના લોકો પ્રભુની ઉપસ્થિતિમાં જીતને, વિજય અને સિંહને ઊંચા કરવામાં આવશે. હાલેલુયા. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, માટે પ્રભુના વચન કહે છે, આ દિવસના અંદર દેવના કલિસિયાને પ્રભુ કહે છે, તમે દુષ્ટને સામે લડવાનું હોય, કોઈ બી શત્રુ તમારી સામે લડે છે, કોઈ બી દુઃખો તમારા જીવનમાં આવે છે, કોઈ બી પરીક્ષણો તમારા જીવનમાં આવે છે, પરંતુ આ દિવસમાં દેવનો મહિમા લો. હાલેલુયા. દેવના મહિમાથી તમે ભરા જશો, દેવના તેજથી તમે ભરા જશો, દેવના અભિષેકથી તમે ભરા જશો, તો તમે દુષ્ટને સામે લડશો. ને તમારી પ્રાર્થના અધિકાર યુક્તની પ્રાર્થના થશે. તમે પ્રાર્થના કરશો, તમારી પ્રાર્થનામાં આગ નીકળશે. અને દુષ્ટના યંત્રના કાવતરા, ફરતી બંધનો ઈસુના પવિત્ર આત્માને આગ દ્વારા બાળી ટાંકવામાં આવશે. તમે ચાલી જશો, દેવનો અભિષેકને ખેંચી લાવશો. હાલેલુયા. મારા ભાઈઓ બહેનો, તમે સામાન્ય સાધન નથી, દેવના
દેવના વાડીમાં રોપાયેલા વૃક્ષાવને દેવ સાધારણ દેખવા જોવાતો નથી. અરે સામાન્ય નથી. આપણે વિચાર કરીએ છીએ હું સામાન્ય છું, હું સાધારણ છું, મારું કઈ કિંમત નથી, હું અભણ છું. રડતા જ આપણે પડી રહીએ છીએ. પરંતુ પ્રભુની આત્મા કહે છે રડો નહીં, હિંમત રાખો. તું પણ દેવના મહિમાના માટે ઉપયોગી પાત્રો છે. હાલેલુયા. તારા ભાઈમાં નહીં કિંમત હોય, કલીસામાં નહીં કિંમત હોય, કુટુંબમાં નહીં કિંમત હોય, પણ હું છું ને તારી કિંમત ગણનાર. આંબેર આપણા આંસુને કિંમત ગણનાર, આપણી ઉપવાસને કિંમત ગણનાર, આપણી ધાર્મિકતાને કિંમત ગણનાર, આપણા વફાદારીને કિંમત ગણનાર, આપણા કષ્ટને કિંમત ગણનાર. અરે વહાલાવો દેવના સેવાના કામના માટે અરે બોજ લઈને ચાલીને વહાલાવો જવાબદારી લઈને ચાલનારને કિંમત ગણનાર એક છે, તેનું નામ છે ઈસુ ખ્રિસ્ત. હાલેલુયા. પ્રભુને નામમાં સ્તુતિ થાઓ. વચન કહેશે, વાંચો જરા જો. યહોવા તને નિત્ય દોરશે, યહોવા તોને નિત્ય દર્શે. હા, જે વાડીમાં રોપાયેલા વ્યક્તિને પ્રભુ કહે છે, ચાહે પુરુષ હોય ચાહે સ્ત્રી હોય, ચાહે જુવાન વ્યક્તિ હોય, કોઈ બી વ્યક્તિ હોય, પ્રભુ કહે છે યહોવા તને નિત્ય દર્શે. દેવ તારા હાથને પકડી રાખશે, દેવ તને માર્ગદર્શન કરશે, દેવના વચન દ્વારા ઈશ્વર તારી સાથે બોલશે. યહોવા તને નિત્ય દર્શે. અને પછી ને સુખવાળાની વેળાએ તારો જીવ તૃપ્ત કરશે. સુખવાળાના સમય પર સતાવના સમયમાં ઈશ્વરના પવિત્ર આત્મા દ્વારા પ્રભુ તમને તારા જીવને તૃપ્ત કરશે, હિંમત આપશે, ને તને નવું બળ આપશે. અને દેવ તને નવું બળ આપશે. હાલેલુયા. એને વાંચીએ જરા. તું સારી રીતે પાણી પાયેલી વાડીના જેવો. પ્રેઝ ધ લોર્ડ. વાડીના વિશેના આપણે વચન શીખી રહ્યા છે. તો પ્રભુ કહે છે તું સાર વાડીના જેવો થશે. દેવના વાડીમાં પ્રભુએ આપણને મૂક્યા છે. તો પ્રભુ એવી રીતે કહે છે કે તમારામાં મારો મહિમા હું મૂકવા માંગુ છું, કે જેથી કરીને તમે બીજા લોકોના માટે આશીષના કારણ બનો. હાલેલુયા. વાડી એક દેવની મંડળી, દેવનું સ્થાન, દેવને પસંદ કરેલી કલીસિયા. હંમેશાના માટે દેવની સાથે મુલાકાત કરવાનું, દેવની પાસે આવીને ઉત્તેજન દિલાસા પામવાનું, હિંમત ને દિલાસા ને બળ પ્રાપ્ત કરવાનું. જો હિંમત ને દિલાસા ને બળ પ્રાપ્ત થાય તો દેવના કલીસિયામાં. આમેન. સમય પર માણસના જીવનમાં કઈ બી પરીક્ષણો આવી જાય છે ત્યારે કે ચર્ચમાં ગયો જ નથી, મેં ગયો જ નથી, આવી પરિસ્થિતિ હતી ને, અરે કંઈક ત્યાં બોલાયા કરતા હતા ને ત્યારે એટલે સારું નહીં ગઈ. વહાલાવો કોઈ બી વાત હોય, પરંતુ દેવે જ્યાં તમને જવાબદારી આપી છે તે જગ્યા પર તમે ભૂલશો નહીં. હાલેલુયા. તમારો આત્મિક ઉછેર ત્યાં થયો છે, આત્મિક જન્મ ત્યાં થયો છે, તમારી આત્મિક ઉન્નતિ ત્યાં થઈ છે, શારીરિક ઉન્નતિ બી તમારી થઈ છે અને આત્મિક ઉન્નતિ બી થઈ છે. કારણ કે આપણા દેવના મંડળીમાં જઈએ છે તો આત્મિક ઉન્નતિ જેટલું નહીં પરંતુ શરીરની ઉન્નતિ બી થઈ શકે, આપણું ઘરનો બી ઉન્નતિ થાય, પરિવારની બી ઉન્નતિ થાય, વહાલા વ્યક્તિગત જીવનની બી ઉન્નતિ થાય, અને સાથે આત્મિકતાના પણ ઉન્નતિ આપણને દેવની વાડીમાં થાય છે. હાલેલુયા. એકવાર એક બેન મને લગભગ 1 મહિના પહેલા એક બેન મને વાત કરતા હતા. મને કહે માસી અમે ચર્ચમાં ગયા નથી. મેં કેમ? તો એ કે ત્યાં તે આગેવાન વડીલો બધા લડાયા કરતા હતા એટલે મેં નથી ગઈ. મેં કેમ તારી સાથે તો નથી લડાયા ને? મેં કહ્યું એને જે થયું હે તે, જે કોઈ બી જે હોય તે, પણ તારી સાથે નથી લડાયા ને, તો તારે ત્યાં રોપ્યા છે તો ત્યાં જવાનું, પણ મને જોવા મન થતું નથી. મેં કે મન કેમ આજુબાજુ ભટકાડે છે શૈતાન? એ મનને ઈશ્વરના આત્માના આધીનતામાં લાવતું અને તારા આત્માને સાથે તું વાત કર. મારું કાં ઉત્સર થયો, આત્મિક ભૂમિ, આત્મિક જન્મ મારો કા થયો તે તું ધ્યાન કરીને તું દેવને પૂછ, એટલે દેવના આત્મા તને બતાવી દેશે. હાલેલુયા. વહાલાવો સમય પર માણસ કંઈ ને કંઈ વ્યક્તિના વાદ વિવાદ કંઈ સાંભળી લે છે, કોઈ ચર્ચા સાંભળી લે છે ત્યારે એવું કરે છે. પરંતુ મારે એ કહેવાનું વાત છે, જ્યાં રોપ્યા છે, જે વાડીમાં આત્મિક ઉછેર આપણો થયો છે ત્યાં ટોકી રહીએ. હાલેલુયા. વાડી જેવો તું જરાના અખૂટ પાણીના જેવો થશે. અને એવી રીતે કહેશે. 12મી કલા વાંચી લઈશું અને પ્રાર્થનામાં જશો.
જેઓ તારાથી ઉત્પન્ન થશે અને હવે તારાથી ઉત્પન્ન થશે, તેઓ પુરાતન કાળના ખંડિયારોને બાંધશે. તારાથી ઉત્પન્ન થશે પુરાંતના ખંડિયારા પડી ગયેલા લોકોને ઉઠાડશે. આમેન. પ્રિય વહાલાઓ, આપણે સમજીએ, પતિ પત્ની જ્યારે લગ્ન થાય છે ત્યારે પ્રત્યેક વ્યક્તિની ઈચ્છા હોય છે, 1 વર્ષ થઈ ગયા, 2 વર્ષ થઈ ગયા, બાળકો હોવા જોઈએ, બાળકની માતા પિતા બને, એટલે પરિવાર આગળ વધવાનું હોય, જન્મ થવો જોઈએ, એની ઈચ્છા હોય છે. એ જ પ્રમાણે મારા ભાઈઓ અને બહેનો, દેવના મંડળીના અંદર પણ દેવની આત્મા કહે છે મંડળી જન્મ આપનારી મંડળી બને. હાલેલુયા. એક પછી એક આત્માને એકઠા કરનારી બને, એક પછી એક આત્માને વાળી લાવનારી બને, એક પછી એક આત્માઓના દેવની હાજરીમાં ખેંચી લાવનારી બને. એનો અર્થ છે મંડળી જન્મ આપનારી મંડળી. હા, મંડળી વિકાસ થઈ જાય, મંડળી વૃદ્ધિ થાય, વાડીમાં વૃદ્ધિ થાય, વાડીમાં વિકાસ થાય, વાડી મોટી થતી જાય, માડી મજબૂત બનતી જાય. આમેન. એ ઈચ્છા દેવની છે. તો દેવના લોકોના જીવનમાં ખરે જવાબદારી થયેલા વ્યક્તિ, જવાબદારી લીધેલા વ્યક્તિના જીવનમાં પણ એવું જ મન હોય છે. આમેન. સર્વશક્તિમાન પ્રભુના વચન દ્વારા ઈશ્વર કહે છે, તારાથી ઉત્પન્ન થયેલા પુરાંતના કાળના ખંડિયારા ભાંગશે. આપણે સમજીએ વહાલાઓ, જ્યારે કોઈ બી વ્યક્તિ પતિ પત્ની આનો એક સમય હોય છે, તો પતિ પત્ની નોકરી કરતા હોય તો એના બાળકોના પ્રત્યેની ઈચ્છા એવી નથી કે તમારા બાળકો ગરીબ રહે, અભણ રહે, ઢોર ચારીને ચારો ચારી કાપીને ઢોરોને ખવડાવે કરે, ઘેરે જ રહે, એવું કોઈની ઈચ્છા થતી નથી. સમજાય માટે કેમ છું? એ જ પ્રમાણે આત્મિક લોકોના જીવનમાં પ્રભુ એવું કહે છે, તમારાથી જન્મેલા આત્મિક સંતાનો, આત્મિક લોક પુરાતના કાળમાં પડી ગયેલા ખંડિયાને ઊભા કરે. હાલેલુયા. તારા દ્વારે આત્મા લઈ બચ્યા તે એના દ્વારે બચે, પણ દેવનું રાજ્ય વધવું અને વિકાસ થાય, દેવની કલીસિયા મટીને વૃદ્ધિ થાય, એ ઈશ્વરની યોજના છે. આમેન. સર્વશક્તિમાન પ્રભુની ઉપસ્થિતિના અંદર મારા ભાઈઓ અને બહેનો, પ્રભુ કહે છે કે એ કલીસિયા પ્રભુના અંદર વધતી જાય, એ વાડી પ્રભુના અંદર વિકાસ થતી જાય, એ વાડી પ્રભુના અંદર વૃદ્ધિ થતી જાય. માટે શું કહે છે? વાંચજો. ઘણી પેઢીઓના પાયા પર તું ચણતર કરીશ, ઘણી પેઢીઓના પાયા પર તું ચણતર કરશે, તું ફાટોને સમારનાર અને ફાટી ગયેલા વ્યક્તિને શું કરશે? તું બાંધશે. હાલેલુયા. ફાટ નહીં પાડે, પણ ફાટને શું કરશે? સમારનું કામ કરશે. એવી રીતે દેવના વાડીમાં દેવના લોકોના પ્રત્યે દેવની ઈચ્છા છે. આમેન. આવો ઘૂંટણા પર આવીએ. સમય થઈ રહ્યો છે, દેવની હાજરીના અંદર આપણે ખોવાઈ જઈએ અને પ્રાર્થનામાં જશું. ધન્યવાદ. કોઈ બી શરીરના અંદર દુઃખ કે ભસ કે સંકટ હોય તો ઈસુ ખ્રિસ્તના હાજરીમાં અને પવિત્ર આત્માની હાજરીમાં અને પ્રિયવાલાઓ દેવની કલીસિયામાં, દેવની વાડીમાં આપણે આત્માના અંદર રહીને એનું તરફ મને લગાવીએ. ધન્યવાદ કરીએ, ધન્યવાદ આપીએ, ધન્યવાદ આપીએ. મારો અભિષેક તારા પર આવે છે. તારા શરીરમાંથી બંધનો તૂટી રહ્યા છે, તારા શરીરમાંથી દુષ્ટતા શક્તિ નીકળી રહી છે, તારા શરીરમાંથી બંધનો તૂટી રહ્યા છે, દુષ્ટતા શક્તિ નીકળી રહી છે. લઈ લે દીકરી, ધવલો અભિષેક લે. Power in the name of Jesus. Thank you Lord, thank you Lord. ધન્યવાદ યેસુ. ધવલો અભિષેક નીકળ્યા તારા પર છે. Thank you Lord. Holy Spirit. દેવના આત્મા કહે છે તમે ઘણું સહન કર્યા છે, ઘણું સહન કર્યા છે, ઘણું સહન કર્યા છે, સહન કરીને તમે નીકળ્યા છો. પ્રભુની આત્મા કહે છે મારો હાથ તારા પર છે. દીકરા, તારા જીવનના અંદર મોટી હું સાક્ષી ઊભી કરીશ. દીકરા, હું તારા પર પ્રેમ કરું છું. Power in the name of Jesus. very good. દેવના મહિમા દીકરા તારા પર આવે છે. અભિષેક છે. આ બેન છે, આ લાલ સાડી વાળી બેન, તમે ઊભી થઈ જાઓ. દીકરી, તારા શરીરમાંથી
જે દુષ્ટતા અનેક વાર દુઃખ દે છે અને તમે ઘણી થાકી જાઓ છો, ઘણા તૂટી જાઓ છો, પરંતુ પવિત્ર આત્મા કહે છે હું તને સાજો કરીશ, હું તને છુટકારો આપીશ, તારા શરીરમાંથી એ બીમાર રોગને હું દૂર કરીશ. દીકરી, દેવની આત્મા કહે છે તમે કહો છો પ્રભુ હું કેવી વ્યક્તિ છું, પ્રભુ મારું જીવન કેવું છે કહીને તમે રડો છો, પરંતુ દેવની આત્મા કહે છે આજે તારા શરીરમાંથી આ રોગને હું દૂર હટાડવા માંગુ છું. અભિષેક આવે છે દીકરી તારા પર. હોલી સ્પિરિટ, પવિત્ર આત્માને આગ ફરે છે, પવિત્ર આત્મા અભિષેક ફરે છે. આ દીકરો ઉભો થઈ જાય, આ દીકરો દેવનો અભિષેક. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. દેવના આત્મા કહે છે દીકરા તારા નમ્રતા જાણું છું, તારા નમ્રતા હું જાણું છું, તારા નમ્રતા હું જાણું છું, તારા ઈમાનદારી હું જાણું છું. દીકરા તારા નમ્રતા હું જાણું છું, તારી ઈમાનદારી હું જાણું છું. તમે બહુ આધીનતા અને ઈમાનદારી બનીને દેવના કામ કરો છો. દેવની આત્મા કહે છે હું તારા પર પ્રેમ કરું છું. દીકરા તારી સગડી પરિસ્થિતિ બદલનાર ઈશ્વર હું તારી સાથે છું. દીકરા મારો હાથ તારા પર છે, લઈ લે દેવનો અભિષેક લે. તમે આવનારા દિવસમાં ઘણો અનુભવ કરશો, ઘણો અનુભવ કરશો અને ઘણા લોકોના માટે તમે આશીષના કારણ બનશો. દેવની આત્માનો અવાજ છે. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદના એક બેન છે ઘણા વર્ષથી એના પગના તળિયાના અંદર બળતરા થાય છે. બહુ વર્ષ થઈ ગયા છે, એક વર્ષથી નહીં ઘણા વર્ષથી એના પગના તળિયાના અંદર બળતરા થાય છે. એને વહાલાઓ સમય પર હોસ્પિટલે જાય છે, દવા લે છે, થોડા સમય સુધી સારું, પછી તેજ તકલીફ ઊભી થઈ જાય છે. એ બેન ઊભી થઈ જાય. ઈશ્વર આજે એને છુટકારો આપવા જઈ રહ્યો છે. પગના તળિયાના અંદર બળતરા થાય છે. દેવ છુટકારો આપે છે. ભાઈ દેવ તને સાજાપણો આપે છે. સાજાપણો અભિષેક દીકરી તારા પર આવે છે. ઈસુના નામમાં દુષ્ટતા શક્તિ નીકળતા ના દેખાતી. દેવનો અભિષેક ઉતરે છે. આ 67 સકરો તમે ઉભા થઈ જાય. 67 ભાઈ, થેન્ક યુ લો. આ ભાઈ થેન્ક યુ લો. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. થેન્ક યુ લો, ધન્યવાદ યેસુ. દેવનો અભિષેક દીકરા તારા પર છે. દેવની આત્મા કહે છે હું તારા પર પ્રેમ કરું છું. આ ભાઈના પાસે ઉભો થઈ જાય. પ્રભુ કહે છે તારા જિજ્ઞાસા હું જાણું છું, તારા પ્યાસા હું જાણું છું, તારી પ્યાસા હું જાણું છું, તારા જિજ્ઞાસા હું જાણું છું. દીકરા સંકટના સમયના પરીક્ષાના સમયમાં મેં તને છોડ્યો નથી. હંમેશાના માટે મેં તને મદદ કરતો આવ્યો છે. અને દીકરા હું તારી પ્રાર્થના સાંભળું છું. લઈ લે દેવનો અભિષેક. હોલી સ્પિરિટ. થાંભલીના બાજુમાં બેઠેલો ભાઈ પ્રભુની આત્મા કહે છે થેન્ક યુ લોર્ડ. થાંભલીના બાજુમાં બેઠેલો આ ભાઈ થેન્ક યુ લોર્ડ. પ્રભુની આત્મા કહે છે દીકરા મારો હાથ તારા પર છે. ગમે તે પરિસ્થિતિ હોય પરંતુ હું તને છડીશ નહીં. હું તારા પર પ્રેમ કરું છું. મારો હાથ તારા પર છે. દીકરા તારા જીવનમાં મેં અદ્ભુત અનુભવ કરાવનાર ઈશ્વર હું તારી સાથે છું. લઈ લે દેવનો અભિષેક, લઈ લે દેવનો અભિષેક. સામર્થ્ય આવે છે દીકરા તારા પર. દેવની આત્મા કહે છે તમે ઘણા લોકોને આપનાર થશો, તમે લેનારા નહીં. શેતાન ઘણી વાર રૂકાવટો નાખી છે તારા જીવનમાં, ધંધામાં, પરંતુ આ બંધનો આજે તૂટી રહ્યા છે. દેવનો પ્રકાશ દીકરા તારા પર આવે છે. થેન્ક યુ લોર્ડ. આઈ બ્રિખંદાના. થેન્ક યુ જીસસ હોલી સ્પિરિટ. આ ભાઈ તમે ઊભી થઈ જાય. દેવનો અભિષેક દીકરી તારા પર છે. અભિષેક છે, કામ છે, જવાબદારી છે તારા શિરના અંદર. દેવની આત્મા કહે છે હું તારા પર પ્રેમ કરું છું. દીકરી ઈશ્વરની આત્મા કહે છે કોઈ બી વ્યક્તિ કોઈ બી સમય પર તને સતાવે સાંભળે પરંતુ એના તરફ ધ્યાન ન કરતી. જે કામને બોજને જવાબદારી લઈને ચાલતા હિંમતવાન બનના ગણવાદ. લઈ લે અભિષેક. હોલી સ્પિરિટ. પવિત્ર આત્માની સામર્થ્ય ઉતરે છે. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ.
યીશુ પાછા ન થા, હિંમતવાન બન, પાછા ન થા, હિંમતવાન બન, પાછા ન થા, હિંમતવાન બન. જે રૂકાવટોની સામના તને કરવો પડે છે, પરંતુ ડરીશ નહીં, પ્રભુ તારા પર પ્રેમ કરે છે. થેન્ક યુ લોર્ડ. આ બ્રિખાંદાના ધન્યવાદ યીશુ. દેવના હાથ દીકરી તારા પર છે. તમે પ્રભુમાં વધો. પ્રભુ તને સમય આપી રહ્યો છે. પ્રભુમાં વધો. પ્રાર્થનાનો જીવન તમે કરો છો, પ્રભુ વિશેષ હજુ વધો. પ્રભુને આત્મા કહે છે, તમે કહો છો પ્રભુ તારા ગૌરવનો અનુભવ થવા દે, અભિષેકનો અનુભવ થવા દે. હું તને અનુભવ કરવા માંગુ છું, અનુભવ કરવા માંગુ છું. દીકરી દેવને આત્મા કહે છે, શિખાર છે અગ્નિરૂપી અભિષેક. દીકરા દેવની આત્મા કહે છે, હું તારો પ્રભુ છું, હું તારો પ્રભુ છું, હું તારો પ્રભુ છું. નિત્ય હું તને ધરું છું. અને દીકરા તારો નમ્રતા જીવન પ્રભુ દેખે છે, તારો નમ્રતા જીવન પ્રભુ દેખે છે, તારો નમ્રતા જીવન પ્રભુ દેખે છે. સ્પાઈસ શિખાર power in the name of Jesus. Very very good. દેવને સામર્થ્ય આવે છે. આત્મામાં સ્તુતિ કરીએ. દેવના ગૌરવ આ જગ્યા પર ભરા રહ્યો છે. એકલી દેવની આગ ફરે છે. હું જોઉં છું દેવની સામર્થ્ય આપણા મધ્ય ફરી રહ્યો છે. આ દીકરા તમે બધે જા. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. મહિમા 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 દીકરા તારા પર છે. તમે જે માંગતા આવ્યા દેવ તમારો સાંભળતા આવ્યો છે. તમે જે વિચારતા આવ્યા પ્રભુ તમારો સાંભળતા આવ્યો છે. અને તારા પર દેવનો અભિષેક છે. દીકરા દેવની ઉપસ્થિતિના અંદર, દેવની ઉપસ્થિતિના અંદર તમે બહુ પ્રેમથી દેવના વચનોને તમે માન આપીને જીવો છો. પ્રભુની આત્મા કહે છે, મારો હાથ તારા પર છે. લઈ લે દીકરા દેવનો અભિષેક લે, લઈ લે. તને માન સન્માનને પાત્ર બનાવીશ. ઘણા લોકોના માટે હું તને આશીષના કારણ બનાવીશ. લઈ લે દેવનો અભિષેક લે. સ્પાઈસકાર સ્પાઈસકાર છા બતાવે છે. દેવનો અભિષેક આપણા મધ્ય ફરે છે. ઘણા સમયથી એક બેટના માસિક ચાલુ રહેશે. ઘણા સમયથી થોડા દિવસ બંધ રહેશે. વારંવાર માસિકનો પ્રોબ્લેમ દુષ્ટ આત્માને દુઃખ દે છે. ઊભી થઈ જાય. ઈશ્વર આજે એને છુટકારો આપવા જઈ રહ્યો છે. માસિકનો પ્રોબ્લેમ છે. વારંવાર આ તકલીફો આવે છે. બેન જે હોય તે પ્રભુની હાજરીમાં ઊભી થઈ જાય. પ્રભુની આત્મા તેને આજે સાજપણ આપવા માંગે છે. જે બેન હોય વારંવાર માસિક, જ્યારે સમય પર થોડા દિવસ સારું રહેશે, વારંવાર મહિનાના અંદર માસિક આવ્યા કરે છે અને ઘણા સમયથી એવી તકલીફો છે, વિશ્વાસ સાથે ઊભી થઈ જાય. પ્રભુની આત્મા દ્વારા દેવ તેને છુટકારો આપવા જઈ રહ્યો છે. દેવનો અભિષેક આપણા મધ્ય છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. દેવનો અભિષેક આપણા મધ્ય ઉતરે છે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. આ ચર્ચમાં બેન ઊભી થઈ જા. પ્રભુના હાથ દીકરી તારા પર છે. થેન્ક યુ લોર્ડ. ઘણા દુઃખોમાંથી તમે નીકળ્યા છો. ઘણા કઠણમાંથી નીકળ્યા છો. ઘણા આંસુ પાડ્યા છે અને ઘણી વાર તમે રોડ્યા છો. તારા ઘરમાં બી તમે રોડ્યા છે. કોઈ કે મિત્રોને બી કહેતા તમે રોડ્યા છો. તારા પરિવારને કઈક વ્યક્તિને કહેતા તમે રોડ્યા છો. પ્રભુ તારી પ્રાર્થના સાંભળે છે. દીકરી, આ પરિસ્થિતિના સામના કરતા તારા મન હતું ન હતું, કોઈ કે મન ભટકી ગયો વિચારોમાં, પરંતુ દેવની આત્માને વચન દ્વારા દેવે તને સ્થિર કરી છે. તમારા જીવનમાં અદ્ભુત મોટી સાક્ષી છે. લઈ લે દેવનો અભિષેક લે. સ્વૈશિખાર હોલી સ્પિરિટ, પવિત્ર આત્માની આગ ઉતરે. પવિત્ર આત્મા આગ ઉતરે છે. પવિત્ર આત્મા આગ ઉતરે છે. થેન્ક યુ લોર્ડ. આ ગુલાબી સાડી વાળી બેન પ્રભુની આત્મા કહે છે, દેવની આત્મા કહે છે, મારો અભિષેક તારા પર છે. તમે આત્મિક માતા છો. કઈ કે દીકરીઓના માટે આત્મિક માતા છો અને દેવ તને બોજને જવાબદારી આપી છે. અને તમે ઘણી બહેનોના માટે પુરાંતી કાળમાં પડી ગયેલા ખંડિયાને ભાંગનાર પાત્ર સમાન દેવ તને ઉપયોગ કરવાનો છે. લઈ લે દીકરી દેવનો અભિષેક લે. સ્પાઈસકાર power in the name of Jesus. ઘણા કઠણમાંથી નીકળ્યા છો, ગરીબમાંથી નીકળ્યા છો, બીમારમાંથી નીકળ્યા છો, સંકટમાંથી નીકળ્યા છે. ઘણી વાર દીકરી તમે ઘણા દુઃખમાંથી નીકળ્યા છો. આજે જે છે તે
તમે દેવની કૃપામાં છો. દેવનો અભિષેક દીકરી તારા પર આવે છે. અભિષેક લઈ લે. સ્પર્શ કર. અભિષેક આવે છે દીકરી તારા પર. દેવનો મહિમા દીકરી તારા પર આવે છે. દેવની આત્મા કહે છે હું તારો પ્રભુ છું. તારી એક એક પ્રાર્થનાનો વિનંતીનો હું ઉત્તર કરતા આવ્યો છું. તારા ઉપર મારો અભિષેક છે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. આત્મામાં સ્તુતિ કરતા રહીએ. ભાઈ છે એના પરિવારમાંથી કેટલીક વાર પ્રાણીઓને ગુમાવ્યા છે. સારા સારા પ્રાણીઓ મરી ગયા છે અને કઈક પ્રાણીઓના લીધે કઈક કારણે એના જીવનના અંદર ઘણા બધા કરજામાં દબાઈ ગયા છે. પરંતુ પવિત્ર આત્મા કહે છે દીકરા તારા આંસુ, તારા બોજ, તારી વિનંતી હું સાંભળું છું. તમે જાઓ છો તા ઊભા થઈ જાય. પ્રભુની આત્મા કહે છે કઈક પ્રાણીઓને ગુમાવ્યા છે, કઈક કરજામાં ડૂબી ગયા છે, કઈક ઘણા દેવાદાર તમે બની ગયા છો. પરંતુ પવિત્ર આત્મા કહે છે આ દુષ્ટના જાળમાંથી હું તને કાઢીને તારા માટે આશીષના દરવાજા મેં ખોલી મૂકું છું કે આશીર્વાદના જગ્યા પર હું તને ઊભા કરીશ. શરમ રાખ્યા વગર ભાઈ ઉભા રહી જાય એના માટે વાણી છે. ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પવિત્ર આત્મા. દેવનો અભિષેક આપણા મધ્ય ઉતરે છે. આત્મામાં સ્તુતિ કરતા રહીએ, સ્તુતિ કરતા રહીએ. કેટલાક વર્ષોથી ભાઈના ઘૂંટણના અંદર દુખે છે, કઈક સમયથી એના ઘૂંટણના અંદર દુખે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એને આજે સાજપણો કરવા માંગે છે. જેના ભાઈના ઘૂંટણના ભાગમાં દુખે છે ઊભા થઈ જાય. પ્રભુની આત્મા દ્વારા દેવને છુટકારો આપવા માંગે છે. જે તકલીફ છે શરમ રાખ્યા વગર ઊભા થઈ જાય એના માટે વાળી છે. સાજપણો પ્રભુના તરફથી આવે છે એને તે સ્વીકારે. થેન્ક યુ લોર્ડ. આઈ વ્રિખંદના ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. દેવના અભિષેક આપણા મધ્ય ફરે છે. આત્મામાં સ્તુતિ કરતે રહીએ. આવા દરેક વ્યક્તિ ધન્યવાદ સાથે ભેટ ચડાવીએ, ધન્યવાદ સાથે ભેટ ચડાવીએ. પ્રેઝ ધ લોર્ડ, પ્રેઝ ધ લોર્ડ. ધન્યવાદની સ્તુતિ ભેટ ચડાવીએ, ધન્યવાદની સ્તુતિને ભેટ ચડાવીએ. થેન્ક યુ જીસસ પીપલ, થેન્ક યુ જીસસ. ધન્યવાદ, 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 ધન્યવાદ. ખંદરમાં સકરમાં સંદરમાં યુરે બાબા. ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ, ધન્યવાદ યેસુ. આવો પવિત્ર આત્મા, પવિત્ર આત્માના ગૌરવથી, પવિત્ર આત્માના સામર્થ્યથી, પવિત્ર આત્માની શક્તિ પ્રભુ તારા દીકરા દીકરીને તારા ગૌરવથી ભર દે, ભર દે, ભર દે, ભર દે. પવિત્ર આત્માથી, વરદાનોથી, દર્શનથી, અન્ય ભાષાથી ભર દે, ભર દે, ભર દે, ભર દે. પવિત્ર આત્માને લાવો, તેને લાવો, મે સકલા ભણથી પિતા તારા દીકરાને ભર દે, તારી કલીસિયાને તારા આત્માને આગથી ભર દે, ભર દે. થેન્ક યુ જીસસ. ધન્યવાદ, 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 ધન્યવાદ. હંદરબા શકરબા સંદરબા. પ્રભુ તમારો આભાર. થેન્ક યુ લોર્ડ. પ્રભુના મહિમા આજે ઘણા વ્યક્તિના મુખમાં પવિત્ર આત્મા અન્ય ભાષાની સાથે બોલી રહ્યો છે. નવી ભાષા આવી રહી છે. પહેલી વાર કઈક વ્યક્તિના મુખમાં ભાષા આવી રહી છે. પિતાની ભાષા, સ્વર્ગી ભાષા, પવિત્ર આત્માની ભાષા કઈક વ્યક્તિના મુખમાં આવી રહી છે. દેવની હાજરીમાં સ્તુતિ કરતા રહો, દેવની હાજરીમાં સ્તુતિ કરતા રહો. ધન્યવાદ યેસુ, ધન્યવાદ. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પવિત્ર આત્મા, ધન્યવાદ પ્રભુ. તમારો આભાર. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. પ્રભુ તેરી સ્તુતિ, પ્રભુ તેરી સ્તુતિ. કઈ કે ઘેટાઓ મંડીમાં આવતા હું જાઉં છું, કઈ કે ઘેટાઓ મંડીમાં હું આવતા જાઉં છું, કઈ કે નવા આત્માઓ હું મંડીમાં આવતા જાઉં છું. પ્રભુના અભિષેકમાં કલીસિયા વૃદ્ધિ, વૃદ્ધિ, વૃદ્ધિ અને વિકાસ થઈ રહેવાની છે. પવિત્ર આત્માનો અવાજ આવે છે. પવિત્ર આત્માના અભિષેકની ઝાપટા, પવિત્ર આત્માની સામર્થ્ય કલીસિયામાં ફરી રહ્યો છે. થેન્ક યુ લોર્ડ, થેન્ક યુ લોર્ડ. ઈશ્વરને દાસ પવિત્ર આત્માની હાજરીમાં દેવની આત્મા કહે છે હું તારા પર પ્રેમ કરું છું,
તમે ઘણા સહન કરીને નીકળ્યા છો, ઘણા દુઃખ વેઠીને નીકળ્યા છો, ઘણા સંકટને સામના કરીને નીકળ્યા છો, પરંતુ દેવ તારા નમ્રતા, તારી ઈમાનદારીને કારણે પ્રભુ અત્યારે સુધી તને ટકાવી રાખ્યો છે. દીકરા, ઘણી વાર કઈ મિત્ર એ પણ ગત દિવસોના અંદર તારા મનને ખેદિત કર્યા, પરંતુ દેવના વચન દ્વારા દેવ તને હિંમત આપતો રહ્યો છે. થેન્ક યુ લોર્ડ. આઈવરી ખંદના જે લોકોને તમે પ્રેમ કરીને દિલથી ને હૃદયથી, સમય પર એવું થઈ એવા લોકોએ પણ તને રોડાવ્યા, પરંતુ પવિત્ર આત્મા તને હિંમત આપતો રહ્યો, પવિત્ર આત્મા તને ટેકો આપતો રહ્યો, અને દેવને આત્માની હાજરીમાં પ્રભુ તને અત્યાર સુધી ટકાવી રાખ્યા છે. થેન્ક યુ લોર્ડ. ધન્યવાદ પ્રભુ, અમે તમારા આભાર માનીએ છીએ, તમારા નામે સ્તુતિ કરીએ છીએ. ધન્યવાદ પ્રભુ, તમારા આભાર. આભાર પ્રભુ, આભાર. આભાર પ્રભુ, આભાર. માન અને મહિમા અને સન્માન તું પામ. મારો ઉદ્ધાર કરનાર ઈસુના નામમાં માંગીએ છીએ, આમીન. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ સ્થિર, મજબૂત અને વિશ્વાસમાં આગળ થતી રહે માટે તમે કૃપા પૂરી પાડો લોર્ડ. હાલેલુયા. અનેક ભિન્ન પ્રકારના પ્રબોધકો આ કલીસિયાના મારફતે ઊભા થવા પામે, અને ઘણા અવિશ્વાસીઓને ઈસુના નામ પર વિશ્વાસમાં લાવીને આ કલીસિયા આગળ વધતી રહે માટે તમે કૃપા પૂરી પાડો. આજ તમારા અદ્ભુત પવિત્ર વચનો થકી તમારા લોકોની સાથે તમે બોલ્યા છો માટે તમારા નામને ધન્યવાદ ઈશ્વર પિતા. પ્રભુ તમારા પાત્રને તમે ઉપયોગ કર્યા માટે તમારા નામને ધન્યવાદ. સર્વમાં માન, મહિમા અને સન્માન તમને આપતા તાના ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય અને પરાક્રમી નામમાં માંગીએ છીએ.